તમને પાછા એકદમ દર્શન કરા દો એકદમ મસ્ત રીતે તમે જો દર્શન કરી જો પહેલાં તો એકદમ બધા લાલચ આપીને ઘણું બધું ટેડાવ્યું તો મારી ભીલ થઈ ગઈ કે અમે પ્રસાદ લઈને ભાગી ગયા તો સારું હતું જમવાની લાલચ. તો કેમ છો મિત્રો? આશા કરું બધા એકદમ મસ્ત અને મજામાં છે દોસ્તો. તો બધાને રામ રામ નમસ્તે ગુડ મોર્નિંગ. અત્યારે તો સવારમાં પહેલાં બધાને તો હર હર મહાદેવ. તો ભાઈ આ તમારા બધાને એક નવા વ્લોગમાં સ્વાગત છે. તો અત્યારે આપણે જવાનું છે વેલણ. આજે મારો દોસ્ત છે જે નરેશ એ લઈને જાય છે કથા વેલણ. તો આપણે જવાનું છે કથામાં. અને ભાઈ હું કેટલા દિવસથી જવું પણ કરતો હતો કેમ કે જવાનું હતું વેલણ સોડા માતાજી. તો ફટાફટ આપણે ઘરેથી નીકળે કેમ કે એ બધા તો ક્યારના નીકળીને વહી ગયા છે. તો આપણે નીકળી જાવ ફટાફટ. બાઇકની ચાવી લઈ લીધી અને હવે જઈએ ફટાફટ. મારા મમ્મી નારિયેલ ચોરીને કરતી તો ત્યારે ના રહે આપણી ગાડી. ભાઈ ફટાફટ આપણે નીકળીએ. બૂટ પહેરતો હતો પણ બહાર જઈને જોયું તો એકદમ થઈ ગયા હતા ખતરનાક વાદળા. પણ જવાનું છે ફાઇનલ છે તો ભાઈ લાઈક કરી દેજો. તો ભાઈ હવે ફટાફટ નીકળીએ. મારી મમ્મી નારિયેલ છોલીને દઈ દીધા. આપણે કંઈક બાઈક ફટાફટ નીકળીએ. અને ભાઈ મોડું થઈ ગયું છે ના પૂગીતા છે તો ત્રણ સમય હોઈ જાય છે. તો ભાઈ મારી પાસે એક જૂનું સિમ પડ્યું હતું. અમે ઝાઝા સમયથી જૂનું સિમ પડ્યું હતું મારી પાસે. ભાઈ એને ટ્રાન્સફર કરવાનું હતું. એરટેલમાંથી વીઆઈમાં જવાનું હતું. તો મેં કાલે અમારા ગામમાં એક છે જે કરે સિમનું કામ. તો એની પાસે હું ક્યારે ગયો હતો. આજે મને આ ભાઈ સીમાથી મળી ગયા. તો આપણે અહીં જ કરાવી લઈએ કેમ કે ભાઈ કહે છે ફ્રીમાં થઈ જાય તો કરાવી લે અને ફટાફટ પછી નીકળીએ આપણે. તો હવે ફાઇનલી સિમ તો ટ્રાન્સફર થઈ ગયું એરટેલમાંથી વીઆઈમાં કેમ કે ઝાઝા સમયથી મારી પાસે પડ્યું હતું સિમ એરટેલનું. તો કાલે મારો ભાઈ મને કહેતો હતો કે સિમ ટ્રાન્સફર કરીને ખોટું પડ્યું રહે એના કરતાં ભાઈ તારે નેટ પણ થઈ જાય ને ફ્રી થઈ જાય. તો એ તો કરી લીધું ભાઈએ કરી નાખ્યું છે. તો ફટાફટ આપણે હવે નીકળીએ કેમ કે ભાઈ મોડું થઈ ગયું છે. ભાઈ પાસેથી કાર્ડ લઈને તો ભાઈ હજી બધા માણસો આવકમાં ચાલુ છે કેમ કે ભાઈ અહીં પી ગયો ને ભાઈ એકદમ ફેલ થઈ ગયું. તો ભાઈ હું આવી ગયો અત્યારે વેલણ સોડા માતાજીના મંદિરે જે મારી પાસે જોઈ શકો છો. તો ભાઈ કેટલા દિવસથી હતું મન હતું પણ મન આજે ભાઈ પૂરું થઈ ગયું. કેટલા દિવસથી મન હતું કે હું સોડા માતાજી આવી અને ભાઈ આજે કરી લો પહેલાં બધા સોડા માતાજીના દર્શન. તો આપણે પણ ફટાફટ દર્શન કરી લઈએ અને પછી નારિયેલ ભાંગવાનું છે. તો ફટાફટ નારિયેલ ભાંગીએ દર્શન કરીએ અને અહીંથી પછી નીકળીએ પીરદાદ આવે. તો તમને બધાને પહેલાં દર્શન કરાવી દઉં. તો ભાઈ દર્શન તો થઈ ગયા અને ભાઈ તમને પાછા એકદમ દર્શન કરાવી દો એકદમ મસ્ત રીતે. તમે જો દર્શન કરી લો પહેલાં તો એકદમ બધાય. તો ભાઈ એક નારિયેળ કાઢી લીધું ને તમને અહીંયા પણ બધાને દર્શન કરાવી દો કેમ કે જો જય શ્રી સતી સોડામાંનો ચૂલો.
ને ભાઈ અહીં છે બજરંગબલી દાદા. ગણપતિ દાદા. ને આપણે ફટાફટ હવે નારિયેલ ભાંગ લઈએ. આ જગ્યાએ નારિયેલ ભાંગવાનું છે. તો કંઈક આ રીતે નારિયેલ મૂકી અને આ છે એને ખેંચવાનું છે. તો ભાઈ સોઢા માતાજીના મંદિર સુધી આવ્યો અને આપણે સિનેમેટિક ન લે તો પહેલાં સિનેમેટિક એન્જોય કરો પહેલાં તો. કેમ કે ભાઈ અહીંનો નજારો છે ને આ મંદિરનો એક નંબર આવી જાય, કંઈ ઘટ જ નહીં. કેમ કે ભાઈ અહીંયા બધું એટલું ઓલું થઈ ગયું છે ને, જૂની વસ્તુ હતી બધી નવી વસ્તુ થઈ ગઈ. તો તમે પહેલાં બધા સિનેમેટિક એન્જોય કરો, વધારે બોર નથી કરતું. जाने कैसे फिर से नैना भरे समझे थे हम है खत्म नहीं ना माने फिर से नैना भरे समझे थे हम है खत्म नहीं ना माने फिर से. તો ભાઈ એકદમ મસ્ત રીતે દર્શન થઈ ગયા સોઢા માતાજીના. અને હવે આપણે અહીંથી રજા લઈ અને ભાઈ હવે જવાનું છે પીરદાદા આવે. અને પીરદાદા આવે થઈને પછી જવાનું છે ભગવાન દાદાના મંદિરે. કેમ કે ભાઈ ભગવાન દાદાનું મંદિર આવ્યું છે સેટ દરિયે. અને ભાઈ કથા ચાલુ થઈ ગઈ તો આપણે ફટાફટ નીકળીએ. કેમ કે હજી પીરદાદા આવે નારિયેળ ભાંગશું અને પછી જવાનું છે ભગવાન દાદા આવે. તો ભાઈ બહુ મોડું થઈ જશે. અને ભાઈ ભગવાન દાદા પીરદાદા આવેથી ભગવાન દાદા સુધી જવાનું છે. તો ભાઈ જંગલમાં જ જવાનું થાય તો વાર લાગશે. તો ફટાફટ આપણે અહીંથી નીકળીએ. અને ભાઈ તમે લાસ્ટ વખત જોઈ લો કંઈક આવો નજારો છે અહીંયા, એક નંબર ભાઈ. તો ભાઈ એકદમ માઇન્ડ એકદમ ફ્રેશ થઈ ગયું. અને ભાઈ હવે ફટાફટ આપણે અહીંથી રજા લઈ અને નીકળીએ ફટાફટ. તો ભાઈ આપણે આવી ગયા અત્યારે પીરદાદા. હા, તમે જોઈ શકો આ છે પીરદાદાનું મંદિર. તો ફટાફટ અહીં આપણે બૂટ ચપ્પલ કાઢીએ અને આપણે કરીએ દર્શન. કેમ કે ભાઈ આજે તાજા સમય પછી આવ્યો છે એટલે બધાના દર્શન કરતો જાય. આ કંઈક છે પીરદાદાનું મંદિર ભાઈ પહેલાં. આની બહુ મોટી કહાની છે. પહેલાં તમે તો દર્શન કરી લો પીરદાદાના. મોબાઈલ અંદર અલાઉડ નથી, મતલબ મોબાઈલ અલાઉડ છે પણ આપણે એટલું ઓલું નથી કરવું. પણ તમે બહારથી દર્શન કરી લો પેલા પીરદાદાના. હું તમને અહીંથી બતાવી દઉં બહારથી. તો ભાઈ એકદમ મસ્ત દર્શન કરી લીધા. અને ભાઈ આપણે હવે જવાનું છે, આપણે દર્શન કરી લઈએ ફટાફટ અને પછી આપણે અહીંથી નીકળીએ ભગવાન દાદા મંદિર તરફ. કેમ કે ભાઈ અહીંથી ચાલીને જવું જોઈએ, અડધો કિલોમીટર સેટું છે. તો ફટાફટ આપણે અહીંથી નીકળીએ. એકદમ મસ્ત રીતે દર્શન થઈ ગયા, પીરદાદાના દર્શન કરી લીધા. અને હવે આપણે અહીંથી નીકળીએ ભગવાન દાદાના મંદિર તરફ. કેમ કે ભાઈ હાલવાનું વધી જશે. ફટાફટ આપણે અહીંથી નીકળીએ. અને તમે જોઈ શકો છો અહીંથી કંઈક પીરદાદાના મંદિરનો નજારો. તો ભાઈ આપણે નીકળી ગયા છે ભગવાન દાદા. હવે બાઇક આપણું અહીં રહ્યું. અને ભાઈ અહીંનો વ્યૂ એક નંબર વ્યૂ છે ભાઈ, કંઈ ઘટે જ. તો દોસ્તો આપણે પૂકી ગયા જે જગ્યાએ ગાડી પાર્ક કરવાની હતી. બધા લોકોની ગાડીઓ અહીં પડી છે, ઘણા લોકો આવી ગયા છે. અને આપણે હવે જવાનું છે ફટાફટ અહીંથી ભગવાન દાદા. તો ફટાફટ હાલે જવાનું છે. અહીંથી અડધો કિલોમીટર ઉપર થશે. તો ફટાફટ નીકળી. અને હવે મારી પાસે છે નારિયેલ. તો આપણે વધારવાનું છે ભગવાન દાદા નારિયેલ. તો ફટાફટ નીકળી ભાઈ જને રહેજો. કેમ કે ભાઈ જંગલમાં જ આખું જંગલમાં થઈને જવાનું થશે ભગવાન દાદાના મંદિર સુધી. તો ફટાફટ જાય. અને ભાઈ આઈને કૂવો બતાવો તમને. આ બહુ જૂનો કૂવો છે. આમાં માછલા એવા રહેતા. ભાઈ જરા પૂરો થઈ ગયો કૂવો જો. તો ભાઈ તમે જોઈ શકો એકદમ નજારો કેવો એકદમ ખતરનાક છે ને જંગલનો. જો પહેલાંના બધા કહેતા કે ભાઈ આ જગ્યાએ જે આ તમને બાવળ દેખાય ને ફર તરફ, જેટલા પણ બાવળ છે ને બાવળો વાવેલા હતા આ જગ્યાએ. આ તમે જો ને લાગટામાં છે ને બાવળ જ છે, જે કાંટાવાળા બાવળ. એ બાવળો આ જગ્યાએ વાવેલા હતા બધા પહેલાં કહેતા. ને ભાઈ
બહુ મસ્ત એકદમ નજારો છે અને જંગલમાંથી ભાઈ ચાલતું જવાનું છે. 1 કિલોમીટર ઉપર તો હાલવાનું હોય કેમ કે મારી પાછળ આવે છે નાનભાઈને આવે છે, એ 2 જણા છે. તો એ ધીરે ધીરે આવશે તો વાર લાગશે પણ આપણે હાલે રાખીએ. અને આપણે ફટાફટ જવાનું છે પાછું, અહીંથી દર્શન કરીને ફટાફટ નીકળી જશું પ્રસાદ લઈને. કેમ કે ભાઈ આપણે હજી બહાર જવાનું છે, ઉના બાજુ જવાનું છે હજી. કે હું ઉના જાઉં અને ઉનાથી પછી મારા કાકાના આજે ઓપરેશન હતું તો ના પણ જવાનું થશે. તો ફટાફટ અહીંથી આપણે નીકળી અને ભાઈ તમે એન્જોય કરો થોડીક વાર નજારો. ને તમને દરિયાનો અવાજ આવતો હોય થોડો કેમ કે ફોન એટલું કેપ્ચર તો નહીં કરી શકતું હોય પણ અવાજ તો તમને આવતો હોય થોડો કેમ કે દરિયો એટલો અત્યારે ઉધાન હોય ને કેમ કે ચોમાસું ચાલુ છે અને બધી જગ્યાએથી પાણી આવતા હોય એટલે દરિયો થોડોક ઉધાન હોય અને પાણી દરિયામાં વધારે હોય ને એટલે. તો ભાઈ ફાઇનલી આપણે પૂગી ગયા ભગવાન દાદા. અહીંથી બસ ખાલી 200 મીટર 100 મીટર થોડુંક જ છે ને ભાઈ એકદમ નજારો જોઉં તમે. તો ભાઈ આપણે પૂગી જશે ભગવાન દાદા અને તમને બધાને પહેલાં તો હું દર્શન કરાવી દઉં. તો ભાઈ પહેલાં તમે બધા દર્શન કરી દો ને પછી તમને બધાને અહીંનો વ્યૂ બતાવું. તો ભાઈ પહેલાં તો દર્શન કરી દો એકદમ મસ્ત રીતે ને ભાઈ અહીંનો કંઈક વ્યૂ જોઉં તમે પહેલાં તો. હાલો અમે હજી નાળિયેર માંગવાના છીએ રૂપોને બી એમ ઘરે એકદમ મસ્ત રીતે ભગવાન દાદાના દર્શન થઈ ગયા અને આપણે હવે છે દરિયાનો નજારો તમને બતાવો ભાઈ. એક નંબર નજારો તો બહુ મસ્ત રીતે ભગવાન દાદાના દર્શન થઈ ગયા અને તમે જોઈ શકો ભાઈ દરિયો અહીંથી કેટલો. એકદમ મસ્ત રીતે ભગવાન દાદાના દર્શન થઈ ગયા અને નારિયેલ ભાંગી અને આપણે આની આવી ગયા હતા દરિયા બાજુ. અને ભાઈ તમે દરિયાનો નજારો જો એકદમ પાછળમાં છે ને એક નંબર. આપણે થોડીક બધી આમ સુધી જઈએ આપણે મારતા આવીએ અને થોડુંક બ્લોગ બનાવતા હોઈએ કેમ કે ભાઈ ઝાઝા સમય પછી દરિયા આવ્યો. આ જગ્યા ભાઈ બહુ લાંબો સમય થઈ ગયો, બહુ લોંગ સમય થઈ ગયો, બહુ ઝાઝા સમય પછી આવ્યો છું આ બાજુ. તો ભાઈ નજારો એક નંબર છે બરાબર. અનેક વસ્તુ જે આ તમે બાટલામાં જોશ ને એ જીવતું છે તમને બતાવું જો ભાઈ આગળ પલાળી દે પાણી અહીંયા સુધી આવી ગયું હતું. ભાઈ આનો નજારો એક નંબર છે, મસ્ત લાગે છે એકદમ. તમે જોયું ને મોમેન્ટ કરતો એકદમ મસ્ત લાગતો હતો, મોમેન્ટ કરતો હતો અંદરથી કંઈક ને જીવ નીકળે ને ભાઈ હલતું હતું બહાર નીકળતું હતું એકદમ મસ્ત લાગતું હતું. અને ભાઈ ઘણો બધા દરિયાનો નજારો કેવો લાગ્યો અને સિનેમેટિક કેવો લાગ્યો કોમેન્ટમાં કરજો. અને ભાઈ વિડીયો જરૂર લાઈક કરી દેજો ભાઈ, બહુ મહેનત કરીશ. આ વિડીયો એડિટ કરવામાં બહુ સમય ગયો છે અને બહુ લાંબો વિડીયો પણ મેં ઓલો કરી લીધો છે, લોંગ વિડીયો થઈ જાય છે પણ કોઈ વાત નહીં. તમને બધાને વિડીયો પસંદ આવી જાય વિડીયો લાઈક કરી દેજો અને આ ચેનલ ઉપર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ઓલ ઉપર કરી દેજો. તો બધાને મળીએ થોડી વારમાં, બના રહેજો વિડીયોમાં. તો ભાઈ અત્યારે આવી જતા આ બાજુ અને ભાઈ મારી પાસે તમે જો પારસ છે, પારસ ક્યાં એક રીલ શૂટ કરવાની છે તો આપણે એને એક રીલ શૂટ કરી દઈએ મસ્ત રીતે. તો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો અને આ પેજ ઉપર પહેલી વખત આવે તો પેજને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ઓલ ઉપર કરી દેજો. તો ફટાફટ આપણે એક રીલ શૂટ કરી લઈએ અને પછી મળીએ તમને બધાને, બના રહેજો વિડીયોમાં. તો દોસ્તો ફાઇનલી કથા પૂરી થઈ ગઈ અને
અમે તો ભાઈ આમ ધરીએ ફોટા અને વિડીયો ઉતારવામાં રહ્યા ત્યાં કથા પૂરી થઈ ગઈ ને ખાલી પ્રસાદ કેમ કે બહુ લેટ થઈ ગયા. અમે આમ વિડીયો ઉતારવામાં રહ્યા ને વિડીયો ઉતાર ત્યાં કથા પૂરી થઈ ગઈ. પછી પ્રસાદ લઈને ભાઈ અમે અહીંયા ડાયરેક્ટ આ બાજુ ગયા. તો ખાઈ લે પછી થોડોક ઘરે લેતા જાવ ભાઈ, પ્રસાદી પૂરતી જતો નથી. તો ભાઈ જમી લઈએ અત્યારે જે લોકો ભાઈ કથામાં આવ્યા હતા એ બધા લોકોને અહીંયા જ બકાલાની બિરયાની બનાવીને જમ્યા હતા. તો ભાઈ બધા હાલો અત્યારે જમવા ને ભાઈ પાછા જમીને ફટાફટ અમે નીકળી જાય કંઈક ઘર તરફ. ચાર્જિંગ 20% રહી. હેલો ગાઈસ, તો ભાઈ કેમ છો બધા? હા અત્યારે હવે જમીને નીકળી ગયા. હજી તો અહીં નીકળ્યા જ ના પૂરો ખાવાની પેતે ઠોકર. તો ભાઈ ચિરાગભાઈ 2 થાળી શું કહેવાય બિરયાની ખાઈ જવો, મારે હવે જરાય ઉપાડવું નથી. અત્યારે થોડોક સામાન હતો, થોડા જે લોકો આવતા હોય ને થોડા તો એ થોડો સામાન લેતા આવવાના છે. તો ભાઈ અમારો વારો સડી ગયો. લઈ લીધો પાકો. કૃપાલભાઈ તમે વિડીયોમાં બોલા ને નીચે જઈને દેખો, બાકી ઢોળાઈ જાવ બકડિયાની હારે. તો ભાઈ થોડો સામાન લાવવો પડે કેમ કે ભાઈ સેટું થઈ જાય. હા હરેશભાઈની ના કથા હતી અને અમને લાલચ આપીને ઘણું બધું ટેહડાવ્યું. તો અમારી ભીલ થઈ ગઈ, અમે પ્રસાદ લઈને ભાગી ગયા તો સારું હતું. જમવાની લાલચમાં અમને બહુ તકલીફ પડી ગઈ. બરોબર. તો ભાઈ હવે અહીંથી આપણે નીકળીએ અને સોડા માતાજીની રજા લે અને હવે અહીંથી આપણે નીકળીએ કેમ કે ભાઈ ફોનમાં પણ ચાર્જિંગ પતી ગઈ છે. તો હવે તમને બધાને મળે ડાયરેક્ટ કરે કેમ કે ભાઈ ફોનમાં હવે 15% ચાર્જિંગ રહી છે. ફટાફટ હવે ઘરે નીકળી અને આપણું બાઇક અહીં પડી પારસનું છે ને આપણું છે. તો ફટાફટ હવે ઘરે નીકળી. તો ભાઈ કેમ છો બધા? આશા કરું બધા એકદમ મસ્ત આવે. તો ભાઈ અત્યારે ફિલહાલ હું પૂગી ગયો ઘરે અને હવે લેવા જવાનું છે રેશન કાર્ડનો માલ કેમ કે ભાઈ આજ ને કાલે 2 દિવસ મળવાનો છે. તો થોડીક વાર આપણે સમય છે તો ફટાફટ આપણે રેશન કાર્ડનો માલ લઈ આવીએ અને ભાઈ કૂપન હજી તો અંદર પડે તો ફટાફટ કૂપન કાઢીએ અને પછી નીકળીએ ફટાફટ આપણે. તો ભાઈ કૂપન કાઢી લીધું અને ભાઈ હવે ફટાફટ રેશન કાર્ડનો માલ લઈ આવીએ અને પછી કદાચ મારા મમ્મીનો ફોન આવશે તો આપણે વાડીએ જશું. બાકી તો ભાઈ હવે આ વિડીયોના આયોજન કરી દેવો હતો. તો ફટાફટ પહેલાં આપણે તો રેશન કાર્ડનો માલ લઈ આવીએ અને પછી મળું તમે બધાને. તો દોસ્તો કેમ છો બધા? તો ભાઈ કૂપનનો માલ લેવા ગયો હતો, મતલબ રેશન કાર્ડનો માલ લેવા ગયો હતો. તો ભાઈ ના બહુ બધી ટ્રાફિક હતી, ઝાઝા લોકો હતા. તો પછી હું વહી આવ્યો ઘરે અને આપણે કાલે લઈ આવ્યું અને ભાઈ અત્યારે આ વિડીયોના આયોજન કરી દઈએ. તો આઈ હોપ તમને બધાને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી અને આ પેજને ફોલો જરૂર કરી લેજો. તો બધાને મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે, હર મહાદેવ.